નમસ્કાર. ગાંધીનગરના રાધેસણ વિસ્તારમાં આજે 25 જુલાઈ 2025ના રોજ સવારના એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટના ભાઈજીપુરાથી સિટી પર્સલવાળા રોડ પર ટાટા સફારીના ચાલકે અકસ્માત સર્જ્યો છે. આ ટાટા સફારી કાર ચાલકે એક મહિલા સહિત 3ના જીવ લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર GJ18EE 7877 નંબરની ટાટા સફારી કારના ચાલકે માથેલા સાંડની જેમ ગાડી હાંકતા રસ્તા પર ચાલતા લોકો અને વાહન ચાલકોને ટક્કર મારી હતી. આ સફારી હિતેશ વિનુભાઈ પટેલના નામે છે અને ગાડી હાંકવાવાળો ચાલક પણ બીજો છે એવી માહિતી મળી છે, જે આ 3 લોકોના જીવ લીધા છે અને અન્ય ઘાયલ કરનારો વ્યક્તિ અનહદ પીધેલો હતો. એને એટલું બધું દારૂ પીધું હતું કે તેને ઊભા રહેવાનું ઠેકાણું ન હતું. પોલીસને આવ્યા પહેલા સ્થાનિક લોકોએ દારૂડિયા આરોપીને બરોબરનો મેથી પાક આપ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોના નિવેદનો અને CCTV ફૂટેજના આધારે અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી છે. તે દરમિયાન પોલીસે અકસ્માત કરનાર બેદરકાર કાર ચાલકને રાઉન્ડ અપ કરી લીધો છે. રાંદેસણ વિસ્તારમાં આજે સવારે એક એક્સિડન્ટની બનાવ બન્યા છે. આમાં હિતેશ પટેલ કરીને આરોપી છે. આરોપી લગભગ 3-4 એક્સિડન્ટ કર્યા વિસ્તારમાં અને 3 લોકોની મોત થયા. 1-2 લોકોની અત્યારે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે. આરોપીને પોલીસ હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને એના વિરુદ્ધ ગુના દાખલ કરવાની તજવીજ હાથ ધરાયા. એને મેડિકલ કરવામાં આવશે અને મેડિકલ કરાવીને એના કઈ પીધેલા હાલત છે યા બીજી કોઈ નશામાં છે તો એની વિરુદ્ધ એને સાથે સાથે કલમ લગાવીને કોર્ટમાં પણ પેશ કરવામાં આવશે.